આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. અરે કોઈ મારી તરફ ફેંકો ને. હા, રમતો તો છે નહીં અને દોડીએ નથી શકતો. જો ને કૃષ્ણ, મને કોઈ દડો નથી દેતો. હું દઈશ, પરંતુ એને રોકજે. હા હા, અવશ્ય રોકીશ. હું કહેતો તને કે મનસુખને ન આપો, એ રોકી નથી શકતો. પણ ત્યાંથી દડો લાવશે કોણ? મોકલો મનસુખને. ના ના, મનસુખને કેમ? એ બિચારો ડૂબી જશે. તો પછી તું જ લઈ આવ. હા, તું જ લઈ આવ. તે જ કહેતો, તું જ લઈ આવ. ભલે, તો પછી હું જ લઈ આવું છું. ઉભા રહો નાના મુખી, ઉભા રહો. નંદલાલજી ઉભા રહો. નાના મુખી, જશો નહીં તમે. ઉભા રહો. લાલા, લાલા, ભગવાનને માટે ઝાડ પરથી નીચે ઉતરી જાઓ. નીચે ઉતરી જાઓ, નહીં તો નદીમાં પડી જવાશે. નદીમાં કૂદવા તો જઈ રહ્યો છું કાકા. હા, શું કહ્યું? નદીમાં કૂદશો? શું આત્મહત્યા કરવાનું વિચાર્યું છે કે? ના ના, અમારો દડો નદીમાં પડી ગયો છે, એને કાઢવા કૂદવાનો છું. નહીં લાલા, તું કશું નથી જાણતો, તને કશી જ ખબર નથી. આ કાલિયાગૃહ છે, કાલિયાગૃહ. એમાં તો મહાભયંકર સર્પોનો રાજા કાલિયા નાગ રહે છે. આવી જા. અરે, તમારો સેનાપતિ કોઈ નાગના ભયથી પાછો નથી ફરવાનો. જોતા રહેજો હું શું કરું છું. નહીં કાના, નહીં કાના, નહીં કાના, નહીં કાના.
નાના પૂછો નહીં, નહીં નાના નહીં. નંદ બાબા અરે મૂર્ખ બાળક, તું અહીં ક્યાંથી આવી ચડ્યો? મારો દડો અહીં પડી ગયો છે, એ લેવા આવ્યો છું. હા, દડો? કેવો દડો? આટલો નાનકડો રમવાનો દડો. અરે એટલો નાનકડો દડો તો શું, અહીં હાથીએ પડી જાય તો નાગરાજના વિષથી ભસ્મ થઈ જાય છે. કોણ જાણે તું હજી સુધી શી રીતે બચ્યો છે. જા, પાછો ચાલ્યો જા. ખાલી હાથે પાછો જઈશ તો મારા મિત્ર મારા પર ક્રોધ કરશે. મિત્રોના ક્રોધથી તો તું બચી શકશે, પરંતુ નાગરાજના ક્રોધથી તને કોણ બચાવશે? તમે. હું? હા, તમે તો તમારા પતિના ક્રોધથી મને બચાવશો ને મૈયા. મને તો મૈયા કહે છે ગાંડા. તું કેટલો ભોળો છે. એક દડા પાછળ કેમ પોતાના પ્રાણ ખોવા છે? જો, આ સર્પોના રાજા કાળિયાનું ઘર છે. અહીં આવનાર કોઈ પણ જીવતું નથી રહી શકતું. તારું ભાગ્ય સારું છે કે નાગરાજ સૂતા છે. તું જલ્દીથી અહીંથી જતો રહે. અહીં સુધી આવી ગયો છું તો નાગરાજને મળ્યા વિના શી રીતે જતો રહું? બાળક, તારે તારો જીવ ખોવો છે. આટલો કોમળ, આટલો સુંદર દેહ પળવારમાં ભસ્મ થઈ જશે. અરે ગાંડા, આ બાળહટ કરવાનો સમય નથી. ચાલ, હું તને બહાર મૂકી આવું છું. મારા પર દયા ન કરો નાગરાણી, પોતાના પતિની દયા ખાઓ. એમણે અમારા વૃંદાવનને પોતાના વિષથી દૂષિત કર્યું છે. એમણે અમારા યમુનાજીને વિષાક્ત કરી દીધા છે. આજે હું એમને અહીંથી હટાવવા આવ્યો છું. કોણ છે? કોણ છે જેણે અમારા વિશ્રામનો ભંગ કર્યો છે? કોણ છે? કોણ છે? કોણ છે? નદીમાં કૂદી પડ્યો પણ નીકળ્યો જ નથી. આ જીવ તો અહીં સુધી શી રીતે પહોંચ્યો? એને અહીં કોણ લાવ્યું છે? અમે નથી જાણતા સ્વામી. એ સ્વયં જ અહીં સુધી આવ્યો છે. કોઈ અજાણ્યો બાળક છે. એની ભૂલને ક્ષમા કરી દો નાથ. ક્ષમા કરવી અમારા સ્વભાવની વિરુદ્ધ છે, અને આ તો સ્વયં જ કાળનો ગ્રાસ બનવા અહીં આવ્યો છે. કોણ છે તું? કૃષ્ણ. કૃષ્ણ? કોણ કૃષ્ણ? એ કૃષ્ણ જે કાળનો એ કાળ છે. એ કૃષ્ણ જે તારા જેવા દુષ્ટોનો વિનાશ કરવા માટે જ ધરતી પર અવતરિત થયો છે. મને ઓળખી લો સર્પરાજ. એ પહેલા કે તમારા દુષ્કર્મોનો અગ્નિ તમને ભસ્મ કરી દે, હું તમને એક અવસર આપું છું કે તમે પોતાના અહંકારનો ત્યાગ કરીને સાચા હૃદયથી અમારા શરણમાં આવી જાઓ. અમે તમને સમસ્ત પાપોથી મુક્ત કરીને ક્ષમા આપીશું. મને દયાની ભીખ માંગવાનું કહી રહ્યો છે?
અરે અત્યારે તો તારા પ્રાણ અમારી દયા પર નિર્ભર છે. ઉદ્દંડ બાળક, જ્યારે કોઈ પ્રાણીને માથે કાળ જજુંબે છે ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જોજે મૃત્યુ શી રીતે આવે છે. નહીં સ્વામી, ક્ષમા કરી દો સ્વામી. ખૂબ જ ભોળું બાળક છે. દૂર થાવ રાણી, મૃત્યુ એની સામે ઊભું છે. હવે આને કોઈ નહીં બચાવી શકે. વાસ્તવમાં મૃત્યુ હવે તમારી સામે ઊભું છે અને હું તમને હજીએ બચાવી શકું છું. હે? મૂર્ખ સર્પ, તમારી પત્ની ખરેખર પતિવ્રતા છે. એના હૃદયમાં મમતાનું જે પવિત્ર ઝરણું મેં અનુભવ્યું છે, એણે જ અત્યાર સુધી તમારા પ્રાણોની રક્ષા કરી છે. એને જ કારણે મેં એમને મૈયા સંબોધ્યા છે અને એમને જોઈને અમારી દયાનો સાગર તરંગિત થઈ રહ્યો છે. ઉપરાંત યમુનાજી પણ મારી પ્રિયા જ છે. હું એના પવિત્ર જલરૂપી પાલો પર તમારા જેવા દુષ્ટના અપવિત્ર રક્તનો ડાઘ નથી લગાવવા માંગતો. આ અવસરનો લાભ ઉઠાવીને સાચા હૃદયથી મારા શરણમાં આવી જાઓ. મારી કરુણાના દ્વાર સર્વદા ખુલ્લા જ રહે છે. બહુ થઈ ગયું. હવે તારી અંતિમ ઘડી આવી ગઈ છે. કાના! ઉઠ કાળિયા, ઉઠ, ઉઠ, યુદ્ધ કર. નહીં, નથી ઉઠાતું. આંખોની સામે અંધકાર છવાયો છે. ક્ષમા હે નાથ. અમારા પતિ પર દયા કરો. મૈયા કહી છે તો મૈયાને વિધવા ન કરશો. સ્વામી, પ્રભુની શરણમાં જતા રહો. ઋષિ મુનિ દેવતા અનેક જન્મોની તપસ્યા પછી પણ જે ચરણોના દર્શન નથી કરી શકતા, એ ચરણ આપના શીશ પર છે. એમને નમસ્કાર કરો. ત્રાહિમામ, ત્રાહિમામ. હે દેવતા,
હું તમારે શરણે આવ્યો છું. મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. તથાસ્તુ. જાઓ સરપરાજ, હું તમને જીવન દાન આપું છું, પણ એક શરતે જ કે તમે આ સ્થાન છોડીને યમુનાજીને રસ્તે સમુદ્રના મધ્યમાં સ્થિત રમણક દ્વીપ પર જતા રહેશો, જે મહાન સર્પોના વસવાટનું એક સ્થાન છે. કિંતુ સ્વામી, ત્યાં મને આપનું વાહન ગરુડ જીવતો નહીં રાખે. ભગવાન, પહેલા હું એ જ રમણક દ્વીપ પર પોતાની પ્રજા સાથે રહેતો હતો. ત્યારે એકવાર ત્યાં ગરુડજી મારા પ્રાણ લેવા મારી પર ત્રાટક્યા. ત્યારના એ ભયથી હું પોતાની પત્ની સહિત યમુનાજીના રસ્તે આ કુંડમાં આવીને છુપાયો છું. આપ તો જાણો છો કે સૌરવ મુનિના શ્રાપને કારણે ગરુડજી આ યમુના કુંડમાં નથી આવી શકતા. એટલે જ પોતાના પ્રાણ બચાવવા હું અહીં આવીને વસ્યો છું. ના નાગરાજ, હવે ગરુડ તમને કંઈ નહીં કરે. હવે તમારી ફેણ પર મારી ચરણરજ જોઈને ગરુડ તમને મારવાને બદલે આ ચરણરજને નમસ્કાર કરશે. જાઓ મૈયા, હવે રમણક દ્વીપ પર પોતાના પતિની સાથે નિર્ભય થઈને વિહાર કરો. ઉઠ કાળિયા, હવે મને બહાર લઈ ચાલ. નંદ બાબા, હવે ચિંતા ના કરશો. કાનાને કંઈ પણ નહીં થાય. એને સાધારણ માનવ ન સમજતા. એ દેવલોકથી આવ્યો છે. અરે, ત્યાં જુઓ, કાનો આવી ગયો. पर नाचत कन्हैया, नाचत कन्हैया, जगत को नचैया, जगत को नचैया, सारी सृष्टि को रचैया. देखो कालिया के फन पर नाचत कन्हैया. ताथैया ताथैया, ताथैया ताथैया. भक्ति की उठे हिलोरे,
सरस्वती वीणा छेड़े कृष्ण संग शिव शंकर नाचे मात सरस्वती वीणा छेड़े कृष्ण संग शिव शंकर नाचे मात सरस्वती वीणा छेड़े कृष्ण संग शिव शंकर नाचे कर जय घोष मिलके कर जय घोष तिहूं लोक के बसैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण कन्हैया जय बंसी के बजैया जय गऊ के चरैया नंद तेरे बाबा यशोदा तेरी मैया जय जय बलदाऊ के भैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण कन्हैया जय जय कृष्ण હવે અહીંથી પ્રસ્થાન કરો નાગરાજ, તમારું મંગલ હો. ચાણૂર, ચાણૂર, શું લોકોએ એને કાલિયા નાગની ફેણ પર નાચતા કૂદતા જોયો છે? જી મહારાજ. હા, પોતાની પોતાની આંખોથી? જી. હા, અવશ્ય અવશ્ય એમની આંખો પર કોઈ માએ પડદો પાડી દીધો છે, કોઈ તાંત્રિકે જાદુ કરી દીધું હશે. હા, એનાથી જે અસંભવ હોય એ જ એમને સ્પષ્ટ દેખાવા માંડે છે. આપણા ગુપ્તચરોની માહિતી અનુસાર એ આખું દ્રશ્ય ગામ લોકોએ ધોળે દાડે જોયું છે. હા, એમની માહિતી અનુસાર હવે તો એ ખુલ્લેઆમ એની ચર્ચા પણ કરે છે. અને જે અસંભવની વાત છે તો જરા વિચારો મહારાજ, આજ સુધી એ બાળકે જે પણ કંઈ કર્યું છે તે સર્વ કાર્ય અસંભવ જ હતા, જેને કોઈ સાધારણ માનવ નહોતો કરી શકવાનો. બાળકનું પૂતનાને મારવું અસંભવ હતું કે નહીં? હા, હા. આપના રાજપુરોહિત શ્રીધરની તાંત્રિક વિદ્યા એની સામે જતા જ ભસ્મ થઈ ગઈ. હા, બકાસુર, તૃણાવર્ત, કાગાસુર અને અગાસુર જેવા મહાદૈત્યો એક પછી એક એની સામે ગયા હતા, પરંતુ એકે જીવિત પાછા ફરી શક્યા નથી. વિચારો, વિચારો, કયું એવું અસંભવ કાર્ય છે જે એણે નથી કર્યું? એટલે જ હવે આપણે એમ માનીને આગળ વધવાનું છે કે આપણો સામનો કોઈ સાધારણ માનવ સાથે નહીં, પરંતુ કોઈ શક્તિશાળી દેવતા સાથે છે. નહીં, કોઈ દેવતા સાથે નહીં, બલકે સ્વયં ભગવાન વિષ્ણુ સાથે છે. હા હા ચાણૂર, તને યાદ છે અમે પહેલા જ કહ્યું હતું કે સ્વયં ભગવાન વિષ્ણુ છળ થકી
આ કૃષ્ણનું રૂપ ધરીને પૃથ્વી પર આવ્યા છે. બની શકે કે એ સ્વયં વિષ્ણુ હોય. હોઈ શકે નહીં, અવશ્ય છે. હા હા ચાણૂર, આ એ જ છે. જે હોય તે. હવે આપણે વિચારવાનું કે આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ. હવે એ વિચારો મહારાજ કે આપણે શું કરવું જોઈએ. ચાણૂર, જ્યારે કોઈ યોદ્ધો રણભૂમિમાં એકવાર પ્રવેશ કરી લે છે પછી એની સામે તો એક જ કામ બાકી રહે છે, યુદ્ધ કરવું. હા, રણભૂમિમાં પ્રવેશ કરી લીધા બાદ જે એવું વિચારે છે કે શત્રુ અનેક ગણો શક્તિશાળી તો નથી, તો એનું મનોબળ ક્ષીણ થઈ જાય છે અને તે યુદ્ધમાં કદી નથી જીતી શકતો. એટલે જ આપણી પાસે હવે એવી વાતો વિચારવાનો સમય નથી રહ્યો. ભલે તે વિષ્ણુ હોય કે મહાદેવ, અમારે હવે સીધી ટક્કર લેવી જ નહીં. અર્થાત અમારે સ્વયં ગોકુળ પર ચડાઈ કરવી પડશે. અમારે સ્વયં સેના લઈને જવું પડશે અને આખા ગોકુળને ખેદાન મેદાન કરી દઈશું. આખા વિસ્તારને ઘેરીને એવી આગ લગાવશું કે જેમાં ગોકુળનું એક એક ઘર, એક એક પ્રાણી બળીને ભસ્મ થઈ જશે. હા, નહીં મહારાજ, એ એટલું સરળ નથી. કેમ કેમ નહીં? હા, આપ જનતાની શક્તિને નથી જાણતા. જો સમગ્ર જનતા એક તરફ થઈ જાય તો જનતાની એ સામૂહિક શક્તિની સામે કોઈ સેના નથી ટકી શકતી. અને આજે ત્યાંની જનતાની એ સ્થિતિ છે કે કાલિયાનાગની ઘટના પછી ત્યાંના લોકો જાહેરમાં એવું કહેવા માંડ્યા છે કે ગોકુળમાં ભગવાનનો અવતાર થયો છે. હા, અને જ્યારે વાત ભગવાનની આવી જાય ત્યારે આખી જનતા એક થઈ જાય છે. જેને લોકો ભગવાન માનવા માંડે છે એની પર જો ખુલ્લેઆમ આક્રમણ થઈ જાય તો એને જનતા કદી સહન નથી કરી શકતી. હા. પછી શું કરવું જોઈએ? એ જ વિચારું છું કે એ જનતામાં શી રીતે ફૂટ પાડી શકાય આપણાથી. થોડા એવા બુદ્ધિજીવી લોકો શોધવા પડશે જે કૃષ્ણને એક લંપટ અને કપટી સાબિત કરે. નહીં ચાણૂર, એ ગોકુળમાં નહીં થઈ શકે. કેમ? કેમ કે એવા બુદ્ધિમાન લોકો કેવળ નગરોમાં જ મળે છે. ગામડાના મૂર્ખ લોકો ખૂબ સીધા સાદા અને સાચા જીવ હોય છે. એમનો વિશ્વાસ ખૂબ દ્રઢ હોય છે. સત્ય છે. આપણા ગુપ્તચરોનું કહેવું છે કે અનેક લોકો યશોદા અને નંદની પણ પૂજા કરવા લાગ્યા છે, કેમ કે ભગવાને એમના ઘરે જન્મ લીધો છે. હા, શું વિડંબના છે! હજી સુધી એ વાત પણ નિશ્ચિત નથી થઈ કે કૃષ્ણ નંદ અને યશોદાનો પુત્ર છે કે દેવકીનું સંતાન છે. આકાશવાણીએ મને દેવકીના 8મા સંતાનથી સાવધાન કર્યો હતો. જો આ કૃષ્ણ દેવકીનો પુત્ર નથી તો પછી એક સાધારણ માનવ છે. એનો પણ નિર્ણય કરી લઈએ. કઈ રીતે? જો દેવકી અને વસુદેવનું મૃત્યુ થઈ જાય તો પુત્ર હોવાને નાતે માતા પિતાની અંત્યેષ્ટિ અને શ્રાદ્ધ કરવા માટે એને કોઈને કોઈ બહાને મથુરા અવશ્ય લાવવામાં આવે. ખરું? હા હા, અવશ્ય લાવવામાં આવે. બસ, એક તો એ સત્યની ભાળ મળી જ જવાની એ દેવકીનો પુત્ર છે કે નહીં, અને બીજું મથુરામાં આવેલા કૃષ્ણનો સંહાર કરવો ખૂબ સરળ થઈ પડશે. આપનો હાથી કુવલ્ય પીડ એને રસ્તે ચાલતા કચડી શકે છે. હા, સુંદર, અતિ સુંદર. હા, પરંતુ શું? પરંતુ આ દેવકી અને વસુદેવનું મૃત્યુ ક્યારે થશે? આજે જ રાતના. આજે રાતના જ? હા મહારાજ, શુભ કામમાં વિલંબ છે નો.
આજે જ રાતના. અર્ધરાત્રે હું આપની સાથે કારાગારમાં આવીશ. નહીં, હું આપની પહેલા ત્યાં પહોંચીને એવો પ્રબંધ કરીશ કે કોઈ એ ઘટનાનો સાક્ષી નહીં રહે. મહારાજ, સર્વ પહેરેદારોને મદિરાના નશામાં ચૂર કરી દીધા છે. હવે અહીંયા કોઈ નહીં આવે. પધારો. જાણુર 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 મહારાજ, મહારાજ શું થયું? જાણુર સાપ જાણુર ક્યાં છે સાપ? ચાલો મહારાજ, ચાલો. નાગ! બલરામ! બલરામ!
બલરામ ત્યાંથી હલતો નહીં પુત્ર. લાગે છે કોઈ નાગ આવી ગયો છે. પુત્ર બલરામ, આ તને શું થઈ ગયું છે બેટા? બલરામ, આ તું શું કરી રહ્યો છે? ઉઠ ઉઠ. આ કેવા અવાજો કાઢી રહ્યો છે? ઉઠ બલરામ, બલરામ ઉઠ 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 બલરામ. બેટા બેટા, આ તને શું થઈ ગયું છે? આ તને શું થઈ ગયું છે બલરામ? ઉઠ બલરામ. યશોદા, યશોદા, શીઘ્ર આવ. યશોદા, 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 શીઘ્ર આવ. શું થયું? યશોદા, ઉઠ ઉઠ ને ઉઠ. શું થયું બેન? જોતો જોતો આને શું થઈ ગયું છે? જોને કેવા અવાજો કાઢે છે. ઉઠાડું છું તો ઉઠતો નથી. કોણ જાણે એને શું થઈ ગયું છે? યશોદા, હવે તું જ કંઈક કર. ઉઠો બેટા, બેટા. બલરામ, ઉઠો બલરામ. બેટા બલરામ. જાગ બેટા જાગ. બલરામ બેટા, આ કેવા અવાજો કાઢે છે? ઉઠો બેટા, ઉઠો ઉઠો દીકરા. નંદરાયજી, નંદરાયજી, મને તો ભય લાગે છે. ક્યાંક બલરામ પર કોઈ નાગના ભૂતની છાયા તો નથી પડી ગઈ? એમના પર કોઈ નાગનું ભૂત શેનું ચડવાનું મોટી મૈયા? મોટા ભાઈ તો સ્વયં સરો નાગોના ગળા મરોડી શકે છે. હું જાણું છું એમને શું થયું છે. જાણે છે તું? તો બોલ ને લલ્લા, બોલ. શું થયું છે તારા મોટા ભાઈને? એ સપનું જોઈ રહ્યા છે કાળિયા નાગનું. તે કાળિયા નાગના અવાજો કાઢી રહ્યા છે. ઉઠો મોટા ભાઈ, ઉઠો. હવે એ દુષ્ટ જતો રહ્યો છે. હવે ક્રોધ છોડો ને. એ દુષ્ટ હવે કશું નહીં કરી શકે. હવે આપ પણ સુરક્ષિત છો અને મૈયા બાબાય સુરક્ષિત છે. મૈયા બાબા? મૈયા બાબાને શું થયું છે? આપ નથી જાણતા બાબા. કાળિયા નાગની ઘટનાના સમયથી મોટા ભાઈને ખૂબ ભય રહેતો હતો કે આપ ક્યાંક પોતાના પ્રાણ ન ખોઈ દો. ત્યારથી એમને આપની ચિંતા થતી હતી. ઉઠો મોટા ભાઈ, ઉઠ જુઓ બેટા, બધા ઉઠ. કેટલા ચિંતિત થઈ ગયા છે. ઉઠ. ઉઠો, આંખો ખોલો બેટા. ભાઈ, આંખો ખોલો. ક્યાં છે? ક્યાં છે? બલરામ. ક્યાં છે? ક્યાં છે? બલરામ. ક્યાં છે? શું થયું ક્યાં બેટા? છે? કેમ છે તું? ક્યાં છે? કેમ છે બેટા? ક્યાં છે? બલરામ, ક્યાં છે? બલરામ. એ ભાગી ગયો છે, ભાગી ગયો છે. આપના ભયથી ભાગી ગયો છે. કાના, તું નથી જાણતો એ શું કરવાનો હતો? હું જાણું છું મોટા ભાઈ, બધું જાણું છું. મેં મોટી મૈયાને એવું કહ્યું છે કે કાળિયા નાગની ઘટનાના સમયથી આપને મૈયા બાબાની ખૂબ ચિંતા થતી હતી. ત્યારથી આપને કાળિયા નાગના સપના આવતા હતા અને તમે પોતાની જાતને કાળિયા નાગ કરતાંય મોટો નાગ સમજીને એની જેમ જ ફૂદકારવા માંડતા હતા. જુઓ બધા કેટલા ભયભીત થઈ ગયા છે. મારા સપનાથી આપ બધા ભયભીત થઈ ગયા છો. મને ક્ષમા કરી દો બાબા. નહીં. મૈયા, પુત્ર બલરામ, મારા પુત્ર. બેટા, બેટા. પહેલા તો હું ગભરાઈ ગઈ હતી કે ક્યાંક ખરેખર આપણા કક્ષમાં નાગ તો નથી આવ્યો ને. યશોદા, યશોદા, મારું હૈયું તો હજી સુધી ધક ધક કરી રહ્યું છે. હવે શાંત થઈ જાઓ ભાભી, બધું ઠીક થઈ ગયું છે. નહીં નહીં નંદરાયજી, નહીં, બધું ઠીક નથી થયું. આ કઈ સારી વાત તો નથી જ કે બાળકને રાતના ભયાનક સપના આવે.
આપણે શીઘ્ર આનો ઉપાય કરવો જોઈએ. કેમ યશોદા? હા, બહેનની વાત સાચી છે. હું તો ક્યારની કહું છું કે આપણા બાળકોને લોકોની નજર લાગી ગઈ છે. આમને નજર શેની લાગી યશોદા? કારણ એ તો ગામ લોકો ભગવાનનો અવતાર માનવા લાગ્યા છે. આવી વાતોથી જ તો નજર લાગે છે. કોણ જાણે એમને મારા લાલમાં કયો ભગવાન દેખાય છે. પહેલા તો બધી એને ચોર કહેતી હતી, બટકી ફોડ કહેતી હતી. મને ક્રોધ તો આવતો હતો, પણ સારું એ લાગતું હતું. જેવી હું સાધારણ છું, મારો લાલ કમસે કમ ધરતીનો સાધારણ માનવ તો લાગતો હતો. પણ હવે કોઈ એને ભગવાન કહે છે, કોઈ અવતાર કહે છે, તો મારું હૈયું કાપવા માંડે છે. એવું લાગે છે જાણે મારા લાલને છીનવી લેશે. જો એને ભગવાન બનાવીને આકાશના મંદિરમાં બેસાડી દેશે તો હું શું કરીશ? આપે બધાને કહી દો કે એને સાધારણ માનવ જ રહેવા દે. જો એ આકાશ સુધી જતો રહ્યો તો હું એના સુધી શી રીતે પહોંચીશ? શું કરીશું? તું ચિંતા ન કર મૈયા, હું આકાશમાં નથી જવાનો. હું આજ ધરતી પર તારો કાનો બનીને મોટા ભાઈ સાથે તારા પાલવના છાયડામાં રમતો રહીશ. આકાશમાં માનો પાલવ ક્યાંથી મળવાનો? અને કાના? હા મોટા ભાઈ, ત્યાંથી કોઈને મોકલવા પડશે કે લોકોની બુદ્ધિ ઠીક કરી દો. હે દેવી માતા, સર્વની મતિ ઠીક કરો. જેવી આજ્ઞા પ્રભુ. નહીં, ભ્રમિત કરી દો. જેવી આજ્ઞા પ્રભુ. હા, નાની મૈયા અને મોટી મૈયા બંનેને ભ્રમિત કરી દો, જેથી એમના સર્વ ભય દૂર થઈ જાય. નહીં, એમ ભય દૂર નહીં થાય. પ્રાતઃ ગુરુદેવ પાસે જઈને આનો કોઈ ઉપાય પૂછીએ. પરંતુ ગુરુદેવ તો લાંબી તીર્થયાત્રા પર ગયા છે. આશ્રમમાં બીજા પણ મહાત્મા હશે, કોઈ તો ઉપાય બતાવશે. ઉપાય તો અનેક છે, પરંતુ અમારા વિચારે તો જો બંને બાળકોનું તુલાદાન થઈ જાય તો સર્વ પ્રકારની ગ્રહ શાંતિ થઈ જશે. कृष्णा